વંથલી નજીક હાઈવે પર થયેલ ગમખ્વાર અકસ્માતમાં પતિ પત્નીના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। વંથલી નજીક હાઈવે પરની એક હોટેલ પાસે આજે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા ટીનમસ ગામના બાઇક સવાર દંપતીના કરુણ મોત નીપજ્યા હતા। અકસ્માત બાદ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ જૂનાગઢ તરફથી ટીનમસ ગામ તરફ બાઇક પર જઈ રહેલા દંપતીને પાછળથી આવેલ એક ફોર વ્હીલ વાહને જોરદાર ટક્કર મારી હતી। આ ટક્કર એટલી ગંભીર હતી કે બાઇક સવાર બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। મૃતકોની ઓળખ વંથલી તાલુકાના ટીનમસ ગામના રહેવાસી અબ્દુલભાઈ સીડા ઉંમર વર્ષ 62 અને તેમના ધર્મપત્ની જેબુનબેન અબ્દુલભાઈ સીડા ઉંમર વર્ષ 60 તરીકે થઈ છે। અકસ્માતની જાણ થતાં જ નેશનલ હાઈવે પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। અકસ્માતનો ભોગ બનનાર દંપતીને વંથલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો। નેશનલ હાઈવે ટીમે તાત્કાલિક ટ્રાફિક નિયંત્રણમાં લઈ વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો। આ દુર્ઘટનાના સમાચાર મળતા ટીનમસ ગામના લોકો અને મૃતકોના સ્વજનો હોસ્પિટલ તથા ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।